રાજકોટના જસદણમાં પાટીદાર સમાજની રેલી થઈ। મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા। દિનેશ બાંભણિયા, વરુણ પટેલ પણ રેલીમાં હાજર રહ્યા। ગીતાબેન પટેલ અને મનોજ પનારા પણ રેલીમાં ઉપસ્થિત રહ્યા। પાટીદાર શૈક્ષણિક ભવનથી મામલતદાર કચેરી સુધી રેલી થઈ। પાટીદાર સમાજની શું છે માંગ? તો માંગ સૌથી મહત્વપૂર્ણ લગ્ન નોંધણીનું સ્થળ દીકરીના આધારે કાર્ડ પ્રમાણના વિસ્તારના ગામ શહેરમાં રજીસ્ટ્રેશન કરવાનો નિયમ ફરજિયાત કરવો। સાક્ષી પણ એ જ વિસ્તારનો હોવો જોઈએ। લગ્ન નોંધણીમાં જે તે ડોક્યુમેન્ટ રજૂ કરેલા હોય વેરીફાઈ જે તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશન હસ્તગત કરવું। લગ્ન નોંધણીની જાણ માતા પિતાને 45 દિવસ અગાઉથી જ નોટિસ દ્વારા કરવામાં આવે। લગ્ન નોંધણી જે ગામ કક્ષાએ તલાટીને લગ્ન પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની જવાબદારી સોંપાઈ છે, તેમાં સહી સિક્કા તેમાં ચકાસણી કરવાની જવાબદારી મામલતદારી કક્ષાએ સોંપી। લગ્ન નોંધણી રજીસ્ટરમાં દીકરીના માતા પિતાની સહી ફરજિયાત કરાવી। વ્યાજખોરી અને સટ્ટાખોરી સામે કડક કાયદો બનાવવો। ગુજરાતમાં અત્યારે ભાગેડું લગ્ન પ્રથા એ બહુ જ પેચીદો અને દુઃખદાયક પ્રશ્ન દીકરા અને દીકરીઓ માટે અને પરિવાર માટે બની રહ્યો છે। અહીંયા વાત પ્રેમ લગ્નના વિરોધની કે એવી કોઈ વાત નથી, પણ ભાગેડું લગ્ન પ્રથાના નામે એક બહુ મોટું દૂષણ અને રેકેટ ચલાવવામાં આવ્યું છે। તો ગુજરાતની સન્માનનીય સરકાર આના અનુસંધાનમાં કાયદો બનાવે, કાયદાનું સંશોધન કરે અને વ્યાજખોરીનો જે આતંક ગુજરાતના ગામે ગામને જે બરબાદ કરી રહ્યો છે એની વિરુદ્ધમાં પાટીદાર શૈક્ષણિક ભવન જસદણથી ખૂબ જ મોટી સંખ્યામાં રેલીના માધ્યમથી મામલતદારશ્રીને પ્રાંતશ્રીને આવેદનપત્ર આપી અને સરકાર સુધી આ કાયદામાં સુધારાની માંગ સાથે આ ક્રાંતિ રેલીનું આયોજન થઈ રહ્યું છે। ખાસ મહત્વનો મુદ્દો તો એ છે કે ભાગેડું લગ્ન પ્રથા વિરુદ્ધ સરકાર આક્રમક રીતે, જો કે ઘણા વર્ષોથી આ ડિમાન્ડ ચાલી રહી છે, પણ સરકાર હવે આ કાયદો જલ્દીથી જલ્દી બનાવે, કારણ કે સમાજની અંદર ભાગેડું લગ્ન પ્રથા એટલી હદે પ્રસરી ગઈ છે અને એની સાથે સાથે 18 વર્ષની વયમર્યાદાના બદલીમાં 21 વર્ષ કરવામાં આવે। સાથે સાથે એક ઓનલાઈન ગેમિંગનો મુદ્દો પણ અમારો હતો, પણ એ કદાચ કેન્દ્ર સરકારે હમણાં એના ઉપર બિલ પણ આવ્યું છે અને એ પાછું પણ ખેંચાશે, પણ સાથે સાથે બીજા ઘણા મુદ્દાઓ સાથે કરી છે। પણ આજે જ્યારે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરી અને 18 વર્ષની દીકરી જ્યારે 12મું ધોરણ ભરીને કોલેજમાં જતી હોય છે ત્યારે અમુક લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો રોમિયોગીરી જે કરતા હોય છે, એ દીકરાઓ પૈસાવાળા સમાજ કે પૈસાવાળા ઘરની દીકરીઓને ફોલાવી ફસલાવી અને લગ્ન કરાવતા હોય છે, એટલે એ મુદ્દાઓ તો ખાસ છે।